哎呦我的妈！ તમે ઝૂકીને લીધો ઢીંચક આવો આવો સનભાઈ આવો આવો શું આઈએ કાલે તો પેલા ભાઈ મળવાનો મેર પડ્યો નહીં. કાલે નતો મળ્યો આજે મળી ગયો હેરો લાવો ફોન મારું ફોન પણ ઉઠાશે અને ખબર એ ભાઈને એવું કહેવાનું કે કાલે પેલા રાવજી મુચ્છના માણસો મળેલા ને તે કાલ નતું આવું અમારે અહીં. એટલે અમે અત્યારે મળવા આવીએ બરાબર. લે તું વાત કર હું તો ના કહું. હેલો હા કાલ પેલા રાવજી મુચ્છર ના માણસો હતા ને એટલે અમે નતા આયા આજે આવીએ હે હા હા મીકુ હા તે હેડી આવું આપણે. હેડો હેડો તે હેડો હેડો. અલે ભણા હું એમ કહું ડોક્યુમેન્ટ આલશું તો સારું. ડોક્યુમેન્ટ લઈ લેતો નહીં ને? તમે શાની ચિંતા કરો હું બેઠા હું ને હેડો તમે. તું બે સાચી વાત પણ જો મને હારત બીક લાગે કેમ કે ડોક્યુમેન્ટ ઓરિજિનલ આવવાના હે અને હવે 15-60 લાખ રૂપિયાની જમીન હવે પડાયેલા શું કરવાનું? યાદ ને તમે પેલા તઈ જઈને કરીશું આપણે. સારું હેડો. મને તો ચિંતા થાય સારું શું કરું શું ના કરું. જે થાય એ તઈ જઈને થશે. હા હેડો. જે થવું એ થાય. હે માતા જોઈ લેજે મારા કાળિયા ઠાકર મારી જમીન જોડે ગેમ ના થઈ જાય. કોણા તાર ભરોય આવો હું બકા. મને તો તને ખબર છે ખાડો લાવવાના પૈસા નહીં મારી જોડે ખબર હે તને. પણ જો તાર ભરોસે આવો છું ઉતાવળ કરીએ પેલા રાવજી મુચ્ચાના માણસો કેડી ના આવતા હોય. અરે ભોણા અહીં તો કોઈ દેખાતું નથી જો ને નકરો જડો હે બાપા ભૂતળું ના આવે સારું મને તો બહુ બીક લાગે ભાઈ. એ વાલમાં બેઠો જો અંદર આમ કેવા દેખાય જો જોય આ નહીં ઊંચા માસ્ક પહેર્યું છે એ બોલાય પણ હોપા ઓય મન બહુ બોધીના હોપારો છો ગયેલો હતા. આક્ષન ભાઈ ને પેલા જમીન ના એનો તમે અત્યારે રાતે આવું હંતાઈ છે બે રાવજી મુચ્છર ના માણસો મને ખોદે છે એટલા માટે એટલે ખોનગી વાત કરો ને એટલે હું એવી રીતે જ આવું. પણ જો હું ભોણા ભરોસે આવ્યો હું કાગળિયો હું આલું પણ ભોણા ભરોસે તમને આલો હું કાગળિયો તો તમે ભોણા કહી દેજે તારે કહી દે ને પણ કાકા આ મારા ભરોસે આયા અને હું તમારા ભરોસે આવ્યો હું. થોડું ભોણા હમું જોજો ને મારું હમું જોજો અને મારું ગરીબ હમું તો વધારે જોજો કે રાવજી મુચ્છર દરરોજ મને ધમકીઓ આલે બાપા. તો હું શું કહું કે જો ભોણા તમે ઓળખો બરાબર ભોણા નું ભરો તમે જીતજો કારણ કે ડોક્યુમેન્ટ અત્યારે તો નહીં લાવો પણ કાલ હવારમાં તમને આલે બરોબર. હા વાંધો ને કાલ હવારમાં આવજો. હા મળીએ તારા ભોણા મને હે ને દાળમાં કારું લાગે. તાર કાકા જ છે હા એવું હા તો બરોબર હેડો તાર. 哎呦我的妈！ ઓ આપણો બંકો આવી ગયો. બંકા આય શું સમાચાર લાયો? બેસ ને લા બોલ શું સમાચાર લાવ? સમાચાર એ છે કે સન્યાના જમીન ના કાગળ આપણી જોડે આવી જવાના છે કાલે. બસ એવું તો જોતું તું આપણે પછી આપણે રાજા શું કીધું? રાજા બંકા જમીન ના કાગળ આપણા હાથમાંથી જવાના જોઈએ નકન તારું મોન પછી તું ભગવાન જોડે. ચાલ નિકાર કાલે મળીએ. હવે શું કરશું? હાટ મારું ખેતર તો મને બહુ ગમે. મારું ખેતર તો મને બહુ ગમે. હવે પેલા રાવલાને ખબર પાડીશ કે શું હાલત થાય તમારી. હવે તો મારો કેસ મારા બોણાના કાકા લડશે એટલે મજા આવી જશે. રાવલાને ખબર પાડીશ હવે. ખેતર મોટો માર્યા દે હેડ જેવું હવે જોઈ આવું ખરવા જ સંતોષ થશે જીવને.
કે કોઈક સાથીદાર તો મળ્યો. હેડો હેડો. મારા ખેતર આગળ કોણ હે પેલા હારા? પેલા હારા કોણ બેસી રહ્યા મારા ખેતર આગળ? અને એ પાછા ઢાર્યા. મને કઈક દાળમાં કાળું લાગે હારું. અમને જોયેલા જોયેલા લાગે. સતરું બતરું હારું કોણ આવેલું આ? તો રાવજી મુચ્છર ના માણસ છે બાપા. ફરી હેરાન કરવા આવી છે. આ પર હિંમત થી કોલ લેવું બોલું નહીં. પણ રાધા अब तो मैं जमीन ना कागज है ना मारा भोळा काका ना आलो है. जमीन तो मारी छे. धरती मारी माटी माता है. मेनो छोकरो ना बीवरावला तारा ही. વે સન્યા કઈ જાવ છું? મારી જમીન માં જઉં છું. કઈ ની તારી જમીન? એ જમીન તો અમારી છે. જમીન મારી है मारा नामे. કોને કીધું તને? मैं मारा कागरियो हाल दीधो है. હવે એ જમીન અમારી થાય. કમની અમારી થાય ગાય. એઠ આપડા બંકા આવતા જશે પેલા સન્યાના પેપર લઈને. આવા દે એમને. બોસ તમે જેવું કીધેલું એવું જ કર્યું. કન્યાના કાગળિયા પડાઈ લીધા છે. હા એવું તો જોતું તું. હવે આપણે રાજા. હા રાજા રાજા. લો બોસ. લે ચાલ આ મૂકી દે. બોસ આમાંથી મને 50% ભાગ આપજો. મારો ભાગ હું ગૂગલ પે કરી દઈશ, ચિંતા ના કરશો તમે. હા તો બોસ અમે રજા લઈએ છીએ. હા હા જાઓ. જેનો વિશ્વાસ દુનિયામાં કોઈનો વિશ્વાસ ના કરાય. ભોળાએ જ ગદ્દારી કરી. મારી જમીન પડાઈ લીધી. બોસ થોડી દયા કરો. બોસ દયા કરો. હવે રાવજી મુચ્છર થોડી દયા કરો. દયા કરો. રાવજી મુચ્છર ની જે જમીન પર નજર પડે એ રાવજી મુચ્છર ની જમીન થાય. બોસ મને જમીન આપો. બોસ ચાલો આપણે એ તો રળ્યા કરશે. ચાલો ચાલો. કાગળિયા જોઈએ છે કાગળિયા. કાગળિયા જોઈએ છે. કે ચકાનો ભડાકો નાગ વાટે તો ના ગોઠે 404 તો ના ગોઠે. તો અમારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. અને આ વિડીયો એવા ટોપિક પર બનાવ્યો છે કે કારણ કે તમે જેના પર હદથી પાર વિશ્વાસ કરો એ તમારો વિશ્વાસ તોડી નાખે છે. અને આ વિડીયો એક જમીનની દલાલીનો છે. કારણ કે પોચ 25 માટે આપણો વિશ્વાસુ માણસ પણ આપણો વિશ્વાસ તોડી કાઢે છે. અત્યારે દુનિયા પૈસા પાછળ ભાગે છે, તમને જોઈને નહીં અને તમારા ઘરવાળાને જોઈને નહીં. એટલે ખાસ વિનંતી છે બધાને કે અત્યારે કોઈના ઉપર ભરોસો કરવો નહીં. મળે તો શું કે ચકાનો ભડાકો.